નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું સાગર તેરૈયા. માતુશ્રી શાંતાબેન કોલેજ દેરડી ખાતે ચાલતા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપ સૌ કોઈ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સંસ્કૃતનું સેમ 3 છે એસવાયનું, એની અંદર જે 6 પેપર જે છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ખાસ. તો એનો પહેલો જ લેક્ચર આજે તમારી સમક્ષ રજૂ કરું છું. એની અંદર આપણા પેપર નંબર 6ની અંદર જે મુખ્યત્વે સિલેબસ આપણે એને ફોકસ કરીને ચાલીએ છીએ. તો સિલેબસની અંદર ખાસ વિદ્યાર્થીઓ મમ્મટકૃત કાવ્ય પ્રકાશ, બરાબર, મમ્મટકૃત કાવ્ય પ્રકાશ જે છે એ આપણા સિલેબસની અંદર છે. એવું કહેવાય છે કાવ્ય પ્રકાશ જે છે એ લિટરેચરનો મેઇન ગ્રંથ, મુખ્ય ગ્રંથ કહેવાય છે. લિટરેચરને જાણવા માટે કાવ્ય પ્રકાશ છે એ ખૂબ જ મહત્વનું છે. એની અંદર ટોટલ 10 જેટલા ઉચ્છ્વાસો છે. એમાંથી આપણા સિલેબસની અંદર પ્રથમ અને 10મો જે ઉચ્છ્વાસ છે એ આપણા સિલેબસની અંદર રાખેલો છે. તો ઇન ડિટેલ આપણે એને સ્ટડી કરવાના છીએ. ઓકે, ઓલ ધ થિંગ્સ આપણે ભાષા વિશે, સંસ્કૃત ભાષા વિશે ઘણી બધી વાતો આપણે પેપર નંબર 5ના શરૂઆતમાં અભિજ્ઞાન શાકુંતલમની જ્યારે શરૂઆત કરેલી ત્યારે ફર્સ્ટ લેક્ચરની અંદર પણ વાત કરી હતી. ભાષાના ઉદ્દેશ્યો વગેરે બધી જ ચર્ચાઓ આપણે જે છે એ રિસર્ચિસ પણ ઘણા બધા થતા હોય છે અને થયા પણ છે અને આગળ પણ ઇન ફ્યુચર પણ થવાના છે. આ બધી વસ્તુઓની ઇન ડિટેલ આપણે વાત પેપર નંબર 5ની જ્યારે શરૂઆત કરી હતી એસવાયના ત્યારે આપણે ખાસ કરી હતી. તો વિશેષ સમય એની અંદર ન લેતા સીધો આપણે ગ્રંથ પરિચય, ગ્રંથકારનો જે પરિચય જે છે એટલે કાવ્ય પ્રકાશને સમજવા પહેલા કાવ્ય પ્રકાશના જે લેખક જે છે કોણ છે, તો કે મમ્મટ જે છે એ કાવ્ય પ્રકાશના લેખક જે છે. તો એને પેલા મમ્મટ કોણ હતા અને મમ્મટ જે છે એ એવું વ્યક્તિત્વ હતા, શું વ્યક્તિત્વ હતા, આ બધી વસ્તુઓ જે છે એ મમ્મટ વિશેનો પરિચય આપણે ખાસ પ્રાપ્ત કરવો પહેલા જરૂરી છે. ગ્રંથ અધ્યયન પહેલા ગ્રંથકારનો પરિચય ખાસ આપણે પહેલા પ્રાપ્ત કરી પછી નેક્સ્ટ આપણે ઇન ડિટેલ ગ્રંથને આપણે વ્યવસ્થિત રીતના સ્ટડી કરશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ શું કે છે મમ્મટ વિશે ખાસ આપણે જોઈએ. તો મમ્મટ જે છે એ સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં સર્વશ્રેષ્ઠ વિદ્વાન તરીકે પણ ઓળખાય છે અને મમ્મટનો ખૂબ જ પ્રસિદ્ધ ગ્રંથ હમણાં જ આપણા સિલેબસની અંદર પણ રાખેલો છે, શાસ્ત્ર ગ્રંથ જેને કહેવાય છે કાવ્ય પ્રકાશ કે કારણ પ્રસિદ્ધ હુએ. મમ્મટ જે છે એ સંસ્કૃત સાહિત્યની અંદર સર્વશ્રેષ્ઠ વિદ્વાનોમાં પણ એમની ગણતરી થતી હોય. બીકોઝ ઓફ ધ રીઝન કાવ્ય પ્રકાશ જે છે એ એના કારણે જે છે એ મમ્મટ છે એ સંસ્કૃત સાહિત્યની અંદર ખૂબ જ સારા એવા પ્રસિદ્ધિને પામ્યા. અને એવું કહેવાય છે કે કાશ્મીરી જે પંડિતોની જે પરંપરાગત જે પ્રસિદ્ધિ કે અનુસાર વે નૈષધીય ચરિતમ કે રચયિતા શ્રી હર્ષ કે મામા થે. જો હવે જે હર્ષ જે છે ને, શ્રી હર્ષ કરીને રાજા પણ આવે છે હર્ષવર્ધન, અને શ્રી હર્ષ કરીને કવિ પણ આવે છે કે જેને મહાકાવ્યો જે 5 મહાકાવ્યો છે ને, શિશુપાલ વધમ, રઘુવંશમ, કુમાર સંભવમ, નૈષધીય ચરિતમ, આ બધા જે કિરાતાર્જુન્યમ, આ બધા જે 5 મહાકાવ્યો છે ને એમાં નૈષધીય ચરિતમ કરીને પણ મહાકાવ્ય છે, બરોબર. એના રચયિતા શ્રી હર્ષ છે અને શ્રી હર્ષના મામા હોવાનું આખું જે છે એ ઇતિહાસકારો જે છે એ એમને કહે છે. કોણ? હર્ષવર્ધન શ્રી હર્ષના મામા હોવાનું કહે છે. તો કે જે છે એ આપણા ગ્રંથના કર્તા કોણ છે? મમ્મટ જે છે એ હર્ષના મામા હોવાનું પણ મનાય છે કાશ્મીરી પંડિતો દ્વારા, બરોબર. ઉન દિનો कश्मीर विद्या और साहित्य के केंद्र था तथा सभी प्रमुख आचार्यों की शिक्षा एवं विकास इसी स्थान पर हुआ. એટલે ઘણા બધા ઈવન આચાર્યો છે, તમે જોજો વિદ્યાર્થીઓ, ખાસ કૌટિલ્ય, બરાબર ને, કૌટિલ્ય ક્યાં આશ્રમના, બરાબર, તક્ષશિલા, નાલંદા જેવી ખૂબ મહાન વિરાસતો આપને પ્રાપ્ત થઈ હતી. તો એની અંદર અધ્યયન કરીને તક્ષશિલાનું કેન્દ્ર ત્યાં જ હતું ઉત્તર ભારતની અંદર. તો ઉત્તર ભારત જે છે એ ખાસ પહેલેથી જ જ્ઞાનની જે ભૂમિ રહી છે જે છે એ ત્યાં મુખ્યત્વે કહેવાયું છે. વિદ્યાઓનું, સાહિત્ય વિદ્યાઓનું, વિદ્વાનોની ભૂમિ રહી છે, કેન્દ્ર સ્થાન રહ્યું છે. તો માટે કાશ્મીરી હોવાનું પણ મનાય છે. वे कश्मीरी थे. ओके, मम्मट છે એ कश्मीरना હોવાનું મનાય છે. परंतु ऐसा उनके नाम से भी पता चलता है, लेकिन उसके अतिरिक्त उनके विषय में बहुत कम जानकारियां मिलती है. बराबर, मम्मट विषय आपने
જે માહિતી પ્રાપ્ત થાય છે એના આધારે એ કશ્મીરી હોવાનું પણ થોડું મનાય છે, પરંતુ ભોજ રાજા કે ઉત્તરવર્તી માને જાતે હે. બરોબર છે. રાજા ભોજ કરીને એક તમે સૂક્તિ પણ સાંભળી હશે, એક પંક્તિ પણ છે ખાસ કે કહા રાજા ભોજ કહા ગંગુ તેલી. બરોબર. તો એમ કરીને ભોજ કરીને છે ને મધ્યવર્તી શાસનની અંદર આવે છે, કે મિડલ ભારતની અંદર છે ને 11મી સદીની, બરોબર છે, 11મી સદીની પછી, ઇટ મીન્સ કે પોસ્ટ 11th જે સેન્ચુરી છે એના પછીનો જે સમયગાળો આવે છે ને ત્યારે ભોજનો જે છે એ આજુબાજુનો સમયગાળો હોય છે. તો એના પૂર્વવર્તી એટલે એના ઉત્તરવર્તી એવું મનાય છે. બરોબર છે, કે જે છે એ મમ્મટ જે છે એ રાજા ભોજના ઉત્તરવર્તી એટલે રાજા ભોજ પહેલા થયા અને મમ્મટ જે છે એ પછી થયાનું માનવામાં આવે છે. અને इस हिसाब से उनका काल 10वीं शताब्दी का लगभग उत्तरार्ध था. એટલે મમ્મટનો લગભગ કાળ છે ને 10મી શતાબ્દીનો ઉત્તરાર્ધ, 11મી સદીની શરૂઆત, એની જે વચ્ચેનો બિટવીન જે સમય છે ને એ મમ્મટનો ગણાય છે. એટલે મમ્મટ વિશે ક્વેશ્ચન પૂછાય તો 11મી સદી પણ રાઈટ આન્સર થાય અને 10મી સદીનો ઉત્તરાર્ધ પણ રાઈટ આન્સર થશે. ઓકે, આવું વિવરણ ક્યાં? તો કે શિક્ષા દીક્ષા વારાણસી મેં હુઈ. એટલે એવું ભાઈ કહે છે કે મમ્મટની જે એજ્યુકેશન જે છે, મમ્મટ જે છે એ સંસ્કૃતના સારા વિદ્વાન બન્યા તો એનું રીઝન છે વારાણસી. એમની જે શિક્ષા અભ્યાસ જે બધી વસ્તુઓ જે છે એ વારાણસીમાંથી થયેલી છે. હવે મમ્મટની લાઈફ વિશે થોડું સમજીએ કે મમ્મટનું જીવન કેવું હતું, જેના કારણે આવું મહાન વ્યક્તિત્વનું નિર્માણ થયું અને સંસ્કૃત સાહિત્યનો સુપ્રસિદ્ધ ગ્રંથ, કાવ્યની ઓળખ કરવા માટેનો ગ્રંથ કાવ્ય પ્રકાશ એમને આપ્યો છે. બરાબર. તો શું રીઝન છે એમને લાઈફમાં થોડું જીવન પર પ્રકાશ પાડીએ તો આચાર્ય મમ્મટ કશ્મીર કે એક પંડિત પરિવાર में पैदा हुए थे. પંડિત જ હતા પહેલે જન્મજાત જ. એમની માતાનું જાયાતા કે પુત્ર જયાતા એમની માતાનું નામ હોય છે અને जिन्होंने ब्राह्मण काशिका के साथ व्याकरणिक ग्रंथ का संयुक्त लेखन किया था. बरोबर છે. શું થયા તો કે ઈ જે હતા મમ્મટ જાયાતાનો જે પુત્ર, જાયાતા કે પુત્ર थे, જાયાતાનો જે પુત્ર હતો, जिन्होंने ब्राह्मण काशिका के साथ व्याकरणिक ग्रंथों का संयुक्त लेखन किया. संयुक्त એટલે બંને મળી અને લેખન કરેલું છે આ વ્યાકરણના ગ્રંથોનું પણ. અને કાયાતા કે ભાઈ થે. બરોબર. કાયાતા કરીને એમના ભાઈ હતા મમ્મટના ખાસ. युवाता वेदों पर भाष्य करने वाले पंडित थे. बरोबर છે. बाद में उनके इस काम को इन्हें द्वारा अधिग्रहित किया गया. शयाना और माधव ने इसे आगे बढ़ाया था. હવે આચાર્ય મમ્મટ વિશે ખાસ યાદ રાખવાની બાબત આટલામાં આટલી જ છે कि आचार्य मम्मट ने अध्ययन के उद्देश्य के लिए बनारस की यात्रा की. बरोबर છે. સારું ભણવા માટે, સારું નોલેજ પ્રાપ્ત કરવા માટે જે છે એ આ મમ્મટ જે છે એ બનારસ એટલે કે વારાણસી બાજુ પ્રસ્થાન કરે છે. બરોબર. અને ખાસ એવી જે હતા, જે એમનું નેટિવ હતું એ ખાસ કાશ્મીર હતું અને બ્રાહ્મણ પરિવારની અંદર જ એમનો જન્મ થાય છે. બરોબર છે. એ વસ્તુઓ ખાસ આપણે યાદ હોવી જોઈએ. जिससे बौद्धिक साहित्य प्रेरित हुआ और फिर भारत के बाहर हिमालय में बौद्ध साहित्य के वर्तमान घर तिब्बत में इसका उत्थान हुआ और वो शीर्ष पर पहुंचा. बराबर છે. પછી શું થાય છે તો કે બૌદ્ધિક સાહિત્યનો આજે વારાણસીની અંદર એમને અભ્યાસ કર્યો એ પછીના સમયની અંદર શું થાય છે તો કે સમય मम्मट के आचार्य मम्मट के समय कश्मीर में साहित्य का अत्यधिक प्रचार प्रसार होने लगा. એટલે મમ્મટ જે છે ને એ કાશીની અંદર પોતે અભ્યાસ કરે છે ને એ જે ઉત્તર ભારતની અંદર જ્ઞાનની પોતે જે છે એ રેખા પ્રસારવાના કારણથી શું થાય છે તો કે બૌદ્ધિક સાહિત્ય પણ એનાથી પ્રેરાયું અને બૌદ્ધિક સાહિત્ય એનાથી બૌદ્ધોને ખાસ એનાથી પ્રેરાવાના કારણે તિબેત વાળો જે પણ રીજન છે ને ઉત્તર ભારતનો એની અંદર બૌદ્ધ સાહિત્યનો ખાસ પ્રચાર પ્રસાર તમને જોવા મળશે આજે 11મી સદીના આજુબાજુના ગાળામાં જ. કારણ કે ત્યાં સમયે આ મમ્મટના કારણે એ લોકોને પણ પ્રેરણા મળી આ બધી વસ્તુથી. इसके बाद ऐसा प्रतीत होता है कि भारत में साहित्य कश्मीर से मिथिला तक और फिर बंगाल तक फैला. वर्तमान में यह दक्षिण भारत में सिमट गया है. वर्तमान में એટલે કે અત્યારની પરિસ્થિતિ એવી છે
કે જે સાહિત્ય સારા સારા વિદ્વાનો કેમ સાઉથમાં જ પાકે, સાઉથમાં જ જોવા મળે છે. એનું રીઝન છે વિદ્યાર્થીઓ કે ત્યાં જે છે એ પરિશ્રમને ખૂબ મહત્વ. એવું નથી હું કહેવા માંગતો કે બીજી જગ્યાએ નથી મળતું, પણ એઝ કમ્પેરિટિવ ટુ આપણે જે જોઈએ તો ત્યાંના લોકો જે છે એમનો પહેરવેશ તમે જોજો, એમનો પોશાક જોજો, એમની રહેણીકેણી જોજો, તો એની અંદર ઘણો બધો બીજા રાજ્ય કરતાં સારું એવો બધી વસ્તુઓ કલ્ચરને પ્રધાનતા આપવાની ત્યાં જોવા મળશે. પણ એવું શા માટે હતું? એ સમયે એવું કહેવાતું કે ભારતની અંદર સાહિત્ય જે છે એ કાશ્મીરથી મિથિલા સુધી અને બંગલાથી લઈને ત્યાં સુધી પ્રચાર પ્રસારી આ બધા વિદ્વાનો સારા સારા મમ્મટ ઇત્યાદિ જે વિદ્વાનો હતા એમના કારણે જ થયો હોવાનું માનવામાં આવતું. અને આચાર્ય મમ્મટ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર કે સર્વશ્રેષ્ઠ વિદ્વાન में से एक समझे जाते हैं. वे अपने शास्त्र ग्रंथ काव्य प्रकाश के कारण प्रसिद्ध हुए. કાવ્ય પ્રકાશના કારણે જે મમ્મટ જે છે એ ખૂબ જ પ્રસિદ્ધિને પામે છે. એનું રીઝન છે, હવે કાવ્ય પ્રકાશનું આપણે અધ્યયન કરશું, ઇટ મીન્સ ઓલ ધ થિંગ્સ ક્લિયર થશે. શું કામે? એમને જે સૂક્ષ્મ વિચારો જે કર્યા છે ને કાવ્યની ઓળખના, પછી લક્ષણાના, પછી કાવ્ય પ્રયોજન, શું કામે કાવ્યો લખવા જોઈએ, કાવ્યો જે છે એ કઈ પ્રકારનું હોવું જોઈએ, મહાકાવ્યોનું લક્ષણ શું છે, બધાનો આખો એક લાક્ષણિક ગ્રંથ જે છે એ મમ્મટે આપ્યો હતો ખાસ. અને હર્ષ કે મામા થે એ બધી વસ્તુ તો મેં તમને આગળ જ કીધી સેમ. उन दिन कश्मीरी विद्वान और साहित्य के केंद्र था तथा सभी प्राचार्य शिक्षा विकास की स्थान पर हुआ. बरोबर, बधानो मैं तुमने जेम आगळ बात करी सेम इट इज छे. ऐसा उनके नाम से भी पता चलता है. अतिरिक्त विषय में बहुत कम जानकारियां मिलती है. मम्मट विषय आटली माहिती जे छे ई પ્રાપ્ત થાય છે પર્યાપ્ત. ખાસ એમના ગ્રંથોના નામ પણ ખાસ મમ્મટના યાદ રાખવા જોશે. એક કાવ્ય પ્રકાશ જે છે, બીજા ગ્રંથો ક્યાં ક્યાં મમ્મટે લખેલા છે તો હું એક વખત ખાલી સ્ટડી કરી અને નેક્સ્ટ લેક્ચરની અંદર તમને એમના ગ્રંથોના નામ જે છે એ જણાવું છું. ઓકે, થેન્ક યુ વેરી મચ. મમ્મટનો પરિચય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સાંભળ્યું એ બદલ થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાવ્ય પ્રકાશને ઇન ડિટેલ સ્ટડી સાથે આપણે મળીએ છીએ. ઓકે, થેન્ક યુ, બાય.